હાલો મિત્રો, બે વૃક્ષ હતા. એક બાજુ પીપળી હતી ને એક બાજુ વડલો હતો. વડલામાં પક્ષી બેઠા હતા ને પીપળીમાં પક્ષી બેઠા હતા. પીપળીના પક્ષી વડલાવાળાના પક્ષીને એમ કહે કે તમે અમારી બાજુ એક આવતા રહ્યો ને તો આપણે બે હરખા થઈ જઈએ, બે અધો જ થઈ જઈએ. અને વડલાવાળા કહે કે તમારી બાજુથી અમારી બાજુ એક આવો ને તો અમે ડબલ થઈ જઈએ તમારાથી. હું પીપળીવાળા પક્ષી એમ કહે છે વડલાવાળા પક્ષીને કે તમારી બાજુથી એક જણું અમારી બાજુ આવી જાવ તો બે અધો જ થઈ જઈએ. અને વડલાવાળા પક્ષી પીપળીવાળાને એમ કહે છે કે તમારી બાજુથી એક અમારી બાજુ આવતા રહ્યો તો અમે ડબલ થઈ જઈએ. તો ભાઈ, પીપળીમાં કેટલા પક્ષી બેઠા હતા ને વડલામાં કેટલા પક્ષી બેઠા હતા આ ભેજું મારો. અને જો નહીં આવડે તો આપણે કહેવું અને તમને બતાવી દેવું સામે, બરાબર? તો તમે આમાં ભેજું મારજો. આ જો તમને આવડે, કોઈને આ ગણતરી આવડી જાય તો કોમેન્ટ બોક્સમાં લખજો, નાખજો. અને મિત્રો, બીજાને પણ શેર કરજો. તો આ છે એક કોઠો, આ ગણતરીનો કોઠો છે મિત્રો. તો એ તમે મથજો, એમાં ભણેલા મથજો, અભણ મથજો, નામી અનામી બધા મથજો ભાઈ. અને જો આવડે તો કોમેન્ટમાં બોક્સમાં લખજો મિત્રો.